હા હાલો, હું નીકળું જ છું. અડધી કલાકમાં હું પહોંચી જઈશ. હા, હું મારા ઘરે જાઉં છું. મારા મમ્મીની તબિયત બહુ ખરાબ છે ને, તેનો ફોન આવ્યો હતો કે થોડાક દિવસ રોકાવા આવો ને, એટલે હું જાઉં છું. હો. હા હા જા તું તારે કાંઈ કામ હોય તો કહેજે ને મને ફોન કરજે. હો ભાવિનને કેવું તું ને મૂકવા આવે. ના ના, એ તો હું રિક્ષામાં વહી જઈશ અને હેરાન નથી કરવા. એ હા કાંઈ કામ હોય તો કહેજે. એ ભાવિન નીચે આવતો. હા આ જો મનીષા ગઈ છે ને મમ્મીને ન્યા. હાલ આ બધું કામ પડ્યું છે, કચરા પોતા કર નાખ. હું કરું કચરા પોતા? હા તારી વહુને વારે ઘડીએ પિયર જવાનું હોય તો કોણ કરે? તું જ તે કર ને, હું કાંઈ થોડી કામ કરું. હાલ કર. મમ્મી એક ગ્લાસ પાણી આપને. બોલાવી લે તારી વહુને, જા એને ઓર્ડર કરજે. મમ્મી મારું એક આ સ્વેટર ધોઈ દે ને, કેટલા દિવસથી ધોયું નથી ને આમ બહુ ખરાબ થઈ ગયું છે. નહીં હો, મારે ટાઈમ નથી. જા તારી વહુને કે પિયર થી અહીંયા આવીને ધોઈ દે ને કાંઈ યાદ ઈ જાય ને ઘરે. મમ્મી જમવામાં શું બનાવ્યું છે આજે? મેં તો મારું બહારથી મગાવી લીધું. તું જા તારા હાહરે, ત્યાં જમી લેજે અને બેય હારે બેય ભેગા બેહીને ખાઈ લેજો. જાઓ. તું હું આ બેઠો બેઠો એકલો ફોન જ જોયા કરે? આલે કપડું અને ઝાપટ બધુંય તે સોફા ટેબલ બધું ઝાપટી નાખ. બેઠો બેઠો ફોન જોયા કરે. આ બધુંય મારે સાફ કરવાનું હવે? મમ્મી આ મને બે ઇસ્ત્રી કરી દે ને, આ બે કપડાને. પણ હું તો તારી જ પાસે આવતી હતી કે આ મારા એક ડ્રેસ ને તું ઇસ્ત્રી કરી દે તો આ બધાને કરી દે. હવે જા તો. ઓ મમ્મી આ કાંઈ મારું કામ થોડી છે ઇસ્ત્રી કરવાનું. તે હું તો કઈ નોકર થોડી છું. તારી વહુને ત્યાં પિયરમાં જલસા કરવાનું, મારે અહીં બધું તારું કામ કરવું? હું નહીં કરું. હાલે કર તું. હાલે ભાવિન ટીવી નથી ચાલુ કરવું. આટલા ચોખા સાફ કરી દે તો. મમ્મી મને ક્યાં આવડે છે ચોખા સાફ કરતા? તને ન આવડતું હોય ને ચોખા સાફ કરતા તો તારી વહુને બોલાય, જા પિયર થી ન્યાય બેઠી રહી છે એને કે કરી દે સાફ. મમ્મી એ મમ્મી હા બોલ. મને આ ડિપ્રેશન જેવું લાગે છે. મને એવું લાગે છે કે ડિપ્રેશનમાં હું જાતો હોય ને એવું. એક કામ કર, મનીષાને ફોન કર અને બે જણા જઈને ડોક્ટરને બતાવી આવો. હા લે કરું ફોન. મનીષા હું ડિપ્રેશનમાં જાઉં છું. જો તમે દર વખતે આવું જ કરો છો તો હું અહીંયા આવું ને ત્યારે તમે ફરવા વયા જાઓ છો. ઓલી વખતે હું આવી હતી ને ત્યારે તમે કુલ્લુ મનાલી વયા ગયા હતા. આ વખતે તમે ડિપ્રેશનમાં જાઓ છો. આ વખતે તો મને લઈ જ જાજો ને કહેતા હોય ને તો 5000 લઈને આવું, પણ મને હારે ડિપ્રેશનમાં લઈને જજો. તો આખો વિડીયો જોઈને જો તમને મજા આવી ગઈ હોય અને તમે હસ્યા હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને શેમાં મજા આવી અને કયા કટકામાં મજા આવી અને કયા ડાયલોગમાં મજા આવી. બરોબર મમ્મી? તો તું કહી દે કે બધાને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરજો. હા હા.